शैलेंद्र की कविता है, जिंदा है तो जिंदगी की जीत पे यकीन कर, अगर कहीं है स्वर्ग तो उतार ला जमीन पर। સ્વર્ગને આપણે જમીન પર ઉતારીને લાવી શકીશું કે કેમ એ ખબર નથી, પણ બાબા સાહેબ આંબેડકર નામ બોલવાથી ન બોલ્યા હોત ને ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી જાત. એની સામે આંબેડકરના વિચારોમાં માનવાવાળા લોકોના થયેલા પ્રશ્નો અને એ સ્વર્ગની કામના, એ બધાની વચ્ચે વાત કરવી છે એક એવા વિષયની કે જે આજે પૂરો થઈ રહ્યો છે અને છતાંય પ્રશ્નોની જાણે શરૂઆત થઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશમાં સંસદનું સત્ર ચાલ્યું. સત્રની શરૂઆત 25 નવેમ્બરે થઈ હતી. 20મી ડિસેમ્બર સુધી ચાલેલું આ સત્ર રાજ્યસભાએ 19 દિવસ માટે કામ કર્યું, લોકસભાએ 20 દિવસ માટે કામ કર્યું. આની વચ્ચે શું ફળ આપણને મળ્યું છે એના વિશે સૌથી પહેલા વાત કરી છે. આજે છેલ્લો દિવસ હતો સત્રનો. સત્ર પૂરું થયું છે, શિયાળુ સત્ર, અને આ 20 દિવસમાં કમસે કમ 10 વાર મેં એવું કહ્યું હશે કે 2.5 લાખ રૂપિયા 1 મિનિટ પાછળ ખર્ચો કર્યો છે દેશની સંસદે. તો એમણે શું ઉકાળ્યું? શું એ કશું એવું કરી શક્યા? PRS લેજિસ્લેટિવ રિસર્ચે એમનો જે ડેટા છે એ થોડા કલાકો પહેલાં જ બહાર પાડ્યો છે, અને PRS અલગ અલગ રિસર્ચ અને એનું એનાલિસિસ, ખાસ તો લોકસભા અને રાજ્યસભામાં કેટલું કામ થઈ રહ્યું છે એનું ડેટા આધારે એક પૃથક્કરણ રજૂ કરતા હોય છે. એ એનાલિસિસ મારે તમને સૌથી પહેલાં કહેવું છે. લોકસભાએ 20 દિવસ કામ કર્યું, એમાંથી 52% પરફોર્મ કરી ચૂક્યા છે. એટલે મતલબ 48% સમય એવો રહ્યો લોકસભામાં કે જ્યારે હોબાળો ને હંગામો ને બૂમાબૂમી એના સિવાય કશું થયું જ નથી. અને રાજ્યસભામાં તો બૌદ્ધિકોનું ગૃહ કહેવાય, અને છતાંય માત્ર 39% સમય સુધી જ રાજ્યસભા ચાલી શકી છે. બાકી રાજ્યસભામાં હંગામો, વિવાદ, ઝઘડા, આનો વિરોધા અને આનો વિરોધા એમાં સીમિત થયું છે. છેલ્લા 6 લોકસભાની ટર્મમાં પહેલા 6 મહિનામાં થયું હોય એવું અત્યાર સુધીનું સૌથી ઓછું કામ છે. એટલે 6 લોકસભાની ટર્મ એટલે પાછલા 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે જે કોઈ પણ સરકારના, નવી સરકારનું ગઠન થયા પછી જે પહેલા 6 મહિના અને પહેલા સત્રની શરૂઆતો હોય એમાં સૌથી ઓછું કામ થયું હોય તો એ આ વખતે થયું છે. માત્ર એક જ બિલ આ વખતે પસાર થઈ શક્યું છે. ક્વેશ્ચન અવર છે, મોટાભાગે ફંક્શન જ નથી થઈ શક્યા. પ્રશ્નોત્તરી કાળ હોય છે, પ્રશ્ન પૂછાય છે, સવાલોના જવાબ આપવા માટે મંત્રીઓ બાધ્ય હોય છે. 19માંથી 15 દિવસ કામ જ ન થયું રાજ્યસભામાં. એટલે જે 19 દિવસમાં જે પ્રશ્નોત્તરી કાળ ફંક્શન થવા જોઈએ, 15 દિવસ એવા હતા કે જ્યારે પ્રશ્નોત્તરી કાળ થઈ ન શક્યા. 20 દિવસમાંથી 12 દિવસમાં 10 મિનિટથી પણ વધારે ચર્ચા નથી થઈ. આ લોકસભાનો ડેટા છે. કોઈ જ ડેપ્યુટી સ્પીકર છે હજી સુધી પસંદ નથી કરવામાં આવ્યા. જો કે આ પહેલી વાર નથી. વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે નોટિસ આપી હતી અને દેશની સરકારને પ્રશ્ન કર્યો હતો કે કોન્સ્ટિટ્યુશનની આવશ્યકતા છે, સંવિધાન કહે છે કે ડેપ્યુટી સ્પીકરનું ચયન તમારે કરવું પડે. આખી 17મી લોકસભા 5 વર્ષ નીકળી ગયા પણ સરકારે ડેપ્યુટી સ્પીકરનું ચયન નહોતું કર્યું. આ વખતે પણ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું ચયન નથી કરવામાં આવ્યું. વિપક્ષને એવી અપેક્ષા હોય કે મોટાભાગે ડેપ્યુટી સ્પીકર એમને મળે. એ ચયન 17મી લોકસભામાં તો નહોતું કરાયું. 18મી લોકસભા શરૂ થઈ 6 મહિના થઈ ગયા છે, પરંતુ હજી સુધી ત્યાં પણ ચયન કરવામાં નથી આવી રહ્યું. આ વાસ્તવિકતા છે. સ્વર્ગ મળી શક્યું અથવા સ્વર્ગ એ જમીન પર ઉતારવાનો કોઈએ પ્રયત્ન કર્યો કે હજી બધા જ લોકો એવી અપેક્ષા અને કામના સાથે જીવી રહ્યા છે કે સરસ મજાનું ભગવાનનું નામ લો અને 7મા જન્મના અંતે આપણને સ્વર્ગ મળી જવાનું છે? કોઈને એ ખબર નથી કે પુનર્જન્મ થવાનો છે કે કેમ, અને એ પુનર્જન્મ કે ફરીથી થવાવાળો કે આવનારો જન્મ કે કોઈ પણ જગ્યાએ સ્વર્ગની એમની કામના પૂરી થવાની છે કે કેમ. એ સ્વર્ગ વિશે આપણી પાસે જ્યારે કોઈ શ્યોરિટી કે ગેરંટી નથી ત્યારે આપણે આ ધરતીને સ્વર્ગ બનાવવા માટે કેટલા પ્રયત્નો કરી શકીએ? તમે એમ એક રેન્ડમ સર્ચ પણ નાખશો ને ગૂગલમાં કે ભારતની સામે સૌથી વધારે પડકારો કયા, તો જે યાદી આવે છે એ સાંભળો. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી સૌથી મોટી સમસ્યા. બીજા નંબર પર સમસ્યા આવે છે ઇન્કમની ઇનઇક્વાલિટી. એટલી બધી ખાઈ છે બે ગ્રુપની વચ્ચે. એટલે એક સમુદાય છે જેની પાસે ખૂબ પૈસા છે ને અતિશય પૈસાવાળો થતો જઈ રહ્યો છે, અને એક એવો સમુદાય છે કાં તો ત્યાંનો ત્યાં છે અને કાં તો હજુ ખાડામાં ધકેલાઈ રહ્યો છે. એ બે વચ્ચે કોઈ બ્રિજ નથી બની રહ્યો. એ ખાઈ પુરાઈ નથી રહી, દિવસે ને દિવસે વધી રહી છે. ત્રીજો સૌથી મોટો પ્રશ્ન છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી. આપણે ટકી શકીશું કે કેમ? આપણે પર્યાવરણને બચાવી શકીશું કે કેમ? આપણે વાતો કરીએ છીએ, ચર્ચાઓનો હિસ્સો બનીએ છીએ, આપણે આપણી પરંપરાઓને યાદ કરીને કહીએ છીએ કે આપણે વૃક્ષને દેવ માનવાવાળા, નદીને માં માનવાવાળા માણસો. અમે એ માણસો કે જે અમે પ્રકૃતિને પૂજીએ છીએ, પ્રકૃતિને દેવ માનીએ છીએ, સાક્ષાત દેવમાં ભરોસો માનીને સૂર્યનારાયણને, આદિત્યને અર્ઘ્ય અર્પણ કરવાવાળા અમે છીએ. અર્ઘ્ય અર્પણ કરતા આપણે માણસો શું ખરેખર
પોષણ કરી રહ્યા છીએ પ્રકૃતિનું કોઈ પણ રીતે, એટલે સરકારી પ્રયત્નોથી માંડીને આપણા નાગરિક તત્વમાં શું એ કોઈ વાત આવી છે? એ પ્રશ્નનો જવાબ મારે નથી આપવો, આપણે પોતાને આપી દેવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેફટી ઓફ વિમન, ચાઇલ્ડ લેબર, કરપ્શન, કાસ્ટ સિસ્ટમ, અને આગળ જતા જશો તો ઇલિટરસી, ઇકોનોમિક ઇનઇક્વેલિટી, પોપ્યુલેશન, સ્કિલ ડેવલપમેન્ટ, અર્બનાઇઝેશન, વોટર મેનેજમેન્ટ, પીવાના પાણીમાં ફ્લોરાઇડ મળી રહ્યું છે. રાજ્યના ઊંડાણમાં જશો, ગુજરાત રાજ્યની પણ આપણે વાત કરીએ તો ખાડો ખોદશો અને બોર ખોદશો તો પાણી નીકળશે, તો એમાંથી ફ્લોરાઇડ મળી રહ્યું છે. ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે. નદીઓ દૂષિત થઈ રહી છે. જીવતી નદીઓ કેટલી બચી છે? એક નર્મદાના સહારે કેટલા ગુજરાતને ક્યાં સુધી જીવાડીશું એ ખબર નથી. વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીશું કે કેમ એ પણ ખબર નથી. સોલારનો કેટલો ઉપયોગ કરતા થઈશું એ પણ ખબર નથી. કેટલા મહત્વના મુદ્દાઓ હતા કે જેની દેશની સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી. કેટલી મહત્વની વાતો છે કે જેના પર આપણને જવાબ મળવા જોઈતા હતા. દેશની સંસદની શરૂઆત વાઇસ પ્રેસિડેન્ટને હટાવવાથી લઈને દેશની સંસદનો અંત, શિયાળુ સત્રનો અંત, એ વાત પર થયો કે બાબા સાહેબ આંબેડકરનું એક્ઝેક્ટ અપમાન કોણે કર્યું. વચ્ચે એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અંદર ઝઘડતા હતા ત્યારે બહાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હતા કે જેમણે એઆઈનો ઉપયોગ કરીને એક વિડીયો બનાવ્યો અને જેમાં એ બોલી રહ્યા છે કે બાબા સાહેબ આંબેડકર એમને આશીર્વાદ આપી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર હયાત નથી. એ હયાત હોત તો એ અરવિંદ કેજરીવાલને આશીર્વાદ આપતા કે કેમ એ પણ ખબર નથી, પણ એઆઈથી એમણે આશીર્વાદ લઈ લીધા. અરવિંદ કેજરીવાલે એ આશીર્વાદ લીધા પછી એઆઈને અરવિંદ ઇન્ટેલિજન્સની જેમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું. એ અરવિંદ ઇન્ટેલિજન્સ એક દિવસ માટે તો બહુ સરસ ચાલ્યું, પણ પછી બીજા દિવસે એ એઆઈનો સામે ઉપયોગ પણ થયો અને જે વળતા પ્રહારના સ્વરૂપમાં હતો કે હવે બીજા વિડીયોમાં એઆઈથી બનાવવામાં આવેલા એ વિડીયોમાં જેવા આશીર્વાદ માંગે છે અરવિંદ કેજરીવાલ, એટલે બાબા સાહેબ સામે થપ્પડ મારે છે, એમને મારે છે. બાબા સાહેબ વાયોલન્ટ થઈ જાય છે, હિંસક થઈ જાય છે. ઉપયોગ માત્ર આટલો સીમિત નથી રહ્યો. બેકગ્રાઉન્ડમાં એક બાઇટનો અવાજ છે અને પછી અમિત શાહને પણ બાબા સાહેબ આંબેડકર મારી રહ્યા છે એ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટરની દુનિયા જુઓ તમે એટલે તમને સમજાઈ જાય કે હવે સોશિયલ મીડિયા પર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે કે વધારે નીચે કોણ જાય. જે સૌથી વધારે નીચે એ રાજનીતિમાં જીતી જશે. બહુ જ સરળ છે. જે સૌથી વધારે જુઠ્ઠું બોલી શકશે, જે સૌથી વધારે અપપ્રચાર કરી શકશે, જે એવા પ્રયત્નો સૌથી વધારે કરી શકશે કે લોકોને મૂર્ખ કેવી રીતે બનાવી શકાય, જે વધારેમાં વધારે નફરત ફેલાવશે, જે વધારેમાં વધારે ભાગલા પાડી શકશે, એ આ દેશની રાજનીતિમાં જીતી શકશે. એ તર્ક સાથે રાજનેતાઓ મહેનત કરી રહ્યા છે અને કદાચ એ સાચા પણ છે. કદાચ એ આવનારા સમયમાં આનાથી એ વધારે સાચા સાબિત થઈ શકે છે. નુકસાન આ દેશનું થઈ રહ્યું છે. એક નેતા છે ભારતીય જનતા પાર્ટીના, નોર્થ ઇસ્ટના એ નેતાએ રાહુલ ગાંધી પર એવો આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી એમની ખૂબ નજીક આવી ગયા હતા અને એમને ખૂબ ખરાબ નજરથી જોવામાં આવ્યા. સાંસદ જયા બચ્ચન છે, એમણે જવાબ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક્ટિંગમાં જેટલા એવોર્ડ મળે છે બધા જ એવોર્ડ્સ એમને આપી દેવા જોઈએ કે મારા આખા કરિયરમાં મેં આટલા સારા એક્ટર્સ કોઈ જોયા જ નથી. ખૂબ બધા આરોપો લગાવવામાં આવ્યા ઓડિશાના સાંસદ મંત્રી પ્રતાપ સારંગી પર. એમણે કહ્યું કે તમને શરૂઆતમાં વાગ્યું નહોતું, પહેલાં કહ્યું કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, પછી પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ કે કેવી રીતે ધક્કો માર્યો, તો એમણે કહ્યું કે નહીં, એમણે એક બીજા સાંસદને ધક્કો માર્યો, એ સાંસદ મારા પર પડ્યા અને એટલે હું પડી ગયો. કોંગ્રેસના નેતાઓએ અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા માંગી અને પ્રશ્ન પૂછ્યો કે આખી સંસદમાં, આખી પાર્લામેન્ટમાં સીસીટીવી લગાવેલા છે, વિડીયો આપી દો સામે અને કહી દો કે મેં આ કર્યું કે કેમ. પણ ત્યાં સુધીમાં એફઆઈઆર ફાઇલ થઈ ગઈ છે. હત્યાના પ્રયાસનો આરોપ રાહુલ ગાંધી પર લગાવી દેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ગુજરાત આ બધામાં એડવાન્સ ચાલે છે. જોકે એટલે 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ કમલમમાં ગયા હતા. કમલમમાં પણ સીસીટીવી છે, પણ એ સીસીટીવી ક્યારેય બહાર ન આવ્યા જેની અંદર એ દર્શાવી શકાય કે ગુજરાત આમ આદમી પાર્ટીના એ વખતે પ્રદેશ પ્રમુખ લગભગ નહોતા. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના નેતા, મહિલા નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતની છેડતી કરી હતી, કેમ કે ફરિયાદ થઈ, આરોપો લાગ્યા, પણ એ સીસીટીવી ક્યારેય સામે ન આવ્યા. એટલે કમલમમાં સીસીટીવી ન હોય એવું તો વાત શક્ય નથી. એટલે એ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત હોય, એ જે તે સમયે સ્મૃતિ ઈરાનીએ જે આરોપ લગાવ્યા હતા રાહુલ ગાંધી પર કે રાહુલ ગાંધી મને ફ્લાઇંગ કીસ આપી રહ્યા છે, ઉડતી પપ્પી આપી છે રાહુલ ગાંધીએ એમને, કે પછી વર્તમાન ભારતીય જનતા પાર્ટીના સાંસદે લગાવેલા રાહુલ ગાંધી પર આરોપો કે ખૂબ ખરાબ નજરથી જોઈ રહ્યા હતા, હું બહુ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી, મારી એકદમ નજીક આવી ગયા હતા. તો આ દરેક આરોપોમાં અને ખાસ તો ધક્કો મારવાના આરોપમાં એ સીસીટીવી કેમ સામે નથી આવ્યા એ બહુ મોટું રહસ્ય છે. જરૂરી નથી કે સીસીટીવી સામે ન આવે તો એ આરોપ સાચો સાબિત ન થાય. એ તો ઇન્વેસ્ટિગેશન પોલીસ કેવી રીતે કરે છે એના પર આધાર છે. તમારી તપાસ નક્કી કરવાની છે આરોપો સાચા સાબિત થાય છે કે કેમ. દેશમાં એ મુદ્દો બન્યો છે
અને આ બાકીના બધા જ મુદ્દાઓ જેની લાંબી યાદી હતી કે રૂપિયો ઓલ ટાઈમ લો છે, અર્થવ્યવસ્થા ખરેખર પ્રશ્નો પૂછી રહી છે, સ્કિલ્ડ માણસો નથી એટલે બેરોજગારી છે, પણ એ એવી બેરોજગારી છે કે લોકો પાસે ડિગ્રીઓ છે, છપાઈને આવી રહી છે, લોકો ખૂબ ભણી રહ્યા છે, ચારે બાજુ બધા ભણે જ છે છેક સુધી, ભણ્યા પછી એમને આવડતું કેમ નથી જે કામની જરૂરિયાત હોય છે, એ ખાસો મોટો પ્રશ્ન છે. સુરતના રત્ન કલાકારોનો પ્રશ્ન છે, ચારેય બાજુથી છે પ્રશ્નો. કોઈ પણ સરકાર સામે પ્રશ્નો રહેવાના છે. ફરક એટલો છે કે પ્રશ્નના જવાબ તમને મળે છે કે કેમ, કે પછી પ્રશ્નની સામે પ્રશ્ન આવે છે. તો આ સવાલ સામે સવાલ કરવાની રાજનીતિમાં પક્ષ અને વિપક્ષ બધા જ વિપક્ષની જેમ આંદોલન કરવા માંડે તો આવું કંઈક થાય કે જે આ દેશની સંસદમાં કે સત્રમાં આ વખતે આપણને જોવા મળ્યું. એઆઈના વિડીયોઝથી માંડીને શું સામે આવ્યું દેશની સંસદમાં, રાજનેતાઓ શું આરોપ લગાવી રહ્યા છે બંને એકબીજા પર, એટલે આ વખતે બંને વિપક્ષમાં છે. ભાજપે વિપક્ષ જેવું કરે છે અને વિપક્ષ તો ઓલરેડી વિપક્ષ જેવું કરે છે, અને એમાંથી એક પણ વિપક્ષ એવું નથી કે જે આપણા માટે આપણા મુદ્દાઓ પર લડતું હોય. બધાને પોતાની રાજનીતિથી ફરક પડે છે. જોઈએ દ્રશ્યો જે સામે આવ્યા. It was a peaceful protest. I was standing outside just below the staircase of Makar Dwar. Something happened to me which I really feel disheartened. Leader of opposition of the Lok Sabha, Shri Rahul Gandhi ji, came in very close proximity of me and I really feel uncomfortable, and he started shouting at me, which I felt is very unbecoming of a leader of opposition. It is not that I cannot defend myself, but still then it would be very unbecoming, so I did not do that. But then what he did today, his action today was really bad, and I feel disheartened, and no lady member, let alone me, an ST lady member from Nagaland, should not be made to feel like this, sir. So therefore I seek your protection on this matter, for which I have already served notice to you, sir. नेता प्रतिपक्ष ने जो आज कारनामा किया, हमारा लेडी सांसद को धकेल करके फिजिकली जो चार्ज किया और लोकसभा के 2 और सांसदों को श्री राहुल गांधी ने इतना जोर से धक्का मारा, खून निकला, हॉस्पिटलाइज हो गया. ये जो कांग्रेस पार्टी का बिहेवियर है ये इतना शर्मनाक है. हम संविधान पर चर्चा हुई, जिस चर्चा में कांग्रेस पार्टी पूरी तरीके से एक्सपोज हो गई, इनका कर्तृत्व 75 साल में किस तरीके से संविधान के साथ इन्होंने तोड़ मोड़ करके उसका दुरुपयोग करने की कोशिश की, ये भारत की जनता तक पहुंचा इस सदन के माध्यम से, जिसके कारण ये बौखला गए हैं, आपा खो बैठे हैं. और आज जो लीडर ऑफ ऑपोजिशन श्रीमान राहुल गांधी ने जिस तरीके से आज गैर प्रजातांत्रिक तरीके से प्रजातांत्रिक व्यवस्था में लोग जो हमारे सांसद थे वो प्रदर्शन कर रहे थे, उनके साथ धक्का मुक्की की, जिसमें हमारे 2 सांसद घायल हुए, हॉस्पिटल में भर्ती हुए, उनका इलाज चल रहा है. और जो हमारी बहन कोनियाक जो महिला सदस्य इस हाउस की है, उसको जिस तरीके से लीडर ऑफ ऑपोजिशन ने धक्का दिया वो शारीरिक और मानसिक प्रताड़ना के बराबर है, और ये प्रिविलेज का विषय है. ખેર, આ રાજનીતિની સ્પર્ધાની વચ્ચે જમાવટની ઓફિસ પર એક પત્ર આવે છે. એ પત્ર હું વાંચું છું. જે પત્ર લખવામાં આવ્યો છે ભગવા સેના ભારત ગુજરાત પ્રદેશ તરફથી. 2 વ્યક્તિ છે, શ્રીમાન કમલભાઈ રાવલ દાદા સાહેબ, એ ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે શ્રીમાન મહિકભાઈ આહિર, ભગવા સેના ભારત. એમનો પત્ર છે, એ પત્ર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. એમનો વિષય છે કે क्रिसमस 25 दिसंबर का हिंदू त्योहार न होना एवं गुजरात में अश्लीलता के खिलाफ सख्त कार्रवाई. એમનો આખો પત્ર છે, મારે તમને વાંચીને શાંતિથી સંભળાવવો છે. લખી રહ્યા છે, माननीय महोदय श्री, हम भगवा सेना भारत के गुजरात प्रदेश अध्यक्ष के रूप में इस पत्र के माध्यम से एक महत्वपूर्ण मुद्दे पर स्पष्टता प्रदान करना चाहते हैं. 25 दिसंबर को मनाया जाने वाला क्रिसमस एक ईसाई त्योहार है और इसका हिंदू धर्म से कोई संबंध नहीं है.
हम यह भी स्पष्ट करना चाहते हैं कि गुजरात में हम किसी भी प्रकार की अश्लीलता या अनाचार को सहन नहीं करेंगे। यदि हमें इस प्रकार की गतिविधियां देखने को मिलती हैं तो हम मौके पर ही सख्त कार्रवाई करेंगे। यह हमारी जिम्मेदारी है कि हम अपनी सांस्कृतिक धरोहर और परंपराओं की रक्षा करें। इस पत्र की जानकारी गुजरात के गृह मंत्री और पुलिस प्रशासन को भी दी जा रही है। हम इसे मीडिया और टीवी चैनलों पर भी प्रसारित करेंगे ताकि सभी नागरिकों को इस मुद्दे के प्रति जागरूक किया जा सके और हमारे राज्य में शांति और सद्भावना बनी रहे। एक तो શાંતિ અને સદભાવના બની રહેવાની છેલ્લે આકાંક્ષા વ્યક્ત કરવી અને ઉપર એ પ્રશ્ન કરવો કે અમે કાર્યવાહી કરીશું, આ બંને પોતાની અંદર એકબીજાની સાથે કોન્ફ્લિક્ટ પેદા કરે છે, ઘર્ષણ પેદા કરે છે। આ પત્ર વાંચતાની સાથે બહુ સ્વાભાવિક રીતે 4-5 પ્રશ્નો મનમાં આવે, પણ એ 4-5 પ્રશ્નો મનમાં આવે એ પહેલા દેશના પ્રધાનમંત્રી, દેશની કેબિનેટમાં સામેલ એક મંત્રી કે જે પોતે ક્રિશ્ચિયન સમુદાયમાંથી આવે છે, એમના ઘરે ક્રિસમસ સેલિબ્રેશનમાં ગયા ત્યારે જે તસવીરો સામે આવી આપણે પહેલા એ જોઈ લઈએ। જે મંત્રીના ઘરે પ્રધાનમંત્રી સેલિબ્રેશનમાં ગયા છે એમનું નામ જ્યોર્જ કુરિયન છે। એ ભારતના કેરળ રાજ્યમાંથી આવે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એમના સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રી હિસ્સો બન્યા છે। આવું પહેલીવાર નથી થયું કે ક્રિસમસ સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિસ્સો બન્યા હોય। આની પહેલા પણ ગયા ક્રિસમસના સેલિબ્રેશનમાં પણ એ હાજર રહ્યા હતા। એ પહેલા અલગ અલગ મુસ્લિમ સમાજ અને સમુદાયના કાર્યક્રમોમાં પણ પ્રધાનમંત્રી એનો હિસ્સો બને છે, એ ભાગ લે છે। એનું કારણ શું કે ચલો જ્યોર્જ કુરિયન તો ક્રિશ્ચિયન છે એટલે એ ક્રિસમસનું સેલિબ્રેશન કરે, પ્રધાનમંત્રી થોડા ક્રિશ્ચિયન છે કે એમણે ક્રિસમસમાં જવું જોઈએ। આ ગુજરાત રાજ્યમાં દર થોડા દિવસે અને કદાચ દેશના બાકીના હિસ્સામાં પણ એ ફેશન થઈ ગઈ છે કે ક્રિસમસ આવે એટલે આપણે સાન્તાને ગમે તે એકવાર કોઈ એક જગ્યાએ તો સાન્તાને પકડીને મારવાના બનાવો બનશે। એનું દુષ્પરિણામ એ આવ્યું છે કે સેન્ટા બનીને બહાર નીકળતા લોકો કે જે સેન્ટાનો વેશ ધારણ કરીને બાળકોને મીઠાઈ આપે કે ચોકલેટ્સ આપવા જેવી પ્રવૃત્તિઓ કરે છે, ગિફ્ટ્સ આપવા જેવી, એ લોકોને ડર લાગે છે। કોઈ પણ વ્યક્તિને રસ્તા પર તમને ન ગમ્યું એટલે મારવાનો અધિકાર કોઈને નથી। મોકા પર કાર્યવાહી કરવાનો અધિકાર જો આપણે આવી અલગ અલગ ને અનેક સેનાઓ બનાવીને કરવા માંડીશું તો આપણે આ રીતે દેશ ચલાવીશું। જો દેશની રક્ષા અને દેશના સ્વાભિમાન અને એની સભ્યતાની રક્ષા કરવાનો આપણને શોખ હોય તો આપણને દેશ અલગ અલગ તક આપે છે, ને માત્ર તક નથી આપતો, પગાર પણ આપે છે સાથે। એટલે આપણે ત્યાં દેશની સરહદ પર દેશના સ્વાભિમાનની રક્ષા કરવા માટે સેના પણ છે। હવે તો તમારે બહુ લાંબો સમય સેવા ન કરવી હોય, થોડા સમય માટે જોડાવવું હોય તો અગ્નિવીર જેવી સ્કીમ પણ છે। ગુજરાત રાજ્યમાં પણ હમણાં જ પોલીસના રિક્રુટમેન્ટ ચાલી રહ્યા છે ને એ સિવાય ઘણા બધા પદ ખાલી છે ગુજરાત પોલીસમાં, જરૂર છે આપણને પોલીસની, તો ફરીથી એની ભરતી આવવાની છે। જેને સમાજની રક્ષા હાથમાં દંડો લઈને કે પછી ગન કે પિસ્તોલ કે પછી મોટી તોપ કે હથિયાર લઈને કરવાનો શોખ થતો હોય એ લોકોએ સેનાને પોલીસમાં ભરતી થવું જોઈએ, કેમ કે ગુજરાત રાજ્યને સારા અને સાચા પોલીસવાળાની ખરેખર જરૂર છે। કેમ કે કોઈ ગુંડા તત્વો છે કે જે એક દિવસે કોઈ ફઝલ છે કે જે એક અમદાવાદના પૂર્વ એક વિસ્તારમાં તોફાન મચાવે છે, રખિયાલમાં બીજા દિવસે અમરાઈવાડીમાં તલવારો લઈને કોઈ ફરે છે, આ બધાએ ખબર નહીં આ દેશને અને રાજ્યને સમજી શું રાખ્યું છે। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો આ લોકોએ બેન્ડ મારીને મૂકી દીધું છે। એવી ખરાબ હાલતમાં છીએ આપણને જ નથી ખબર કે કયો લુખ્ખો ક્યારે સામે આવી જવાનો છે, પણ આ કોઈ જ અરાજકતા છે, આ કોઈ જ સેનાને દેખાતી નથી, કેમ કે એમણે રક્ષા કરવી છે અશ્લીલતા અને અનાચારની સામે, કેમ કે એવું માને છે કે ક્રિસમસ હિન્દુનો તહેવાર નથી। ક્રિસમસ હિન્દુનો તહેવાર છે એવું કંઈ પણ કોણ રહ્યું છે, પણ જો કોઈ ક્રિસમસની ઉજવણી કરે છે ને એમને વાંધો છે તો એમણે રજૂઆત કરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કરવી જોઈએ કે એમને કહી દો કે તમે આ બધું ક્રિસમસ સેલિબ્રેશનના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવાનું બંધ કરો। આ બધો અનાચાર છે જે તમે આચરી રહ્યા છો। એ મુખ્યમંત્રી હતા ત્યારે રજૂઆત કરવાની હતી કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ કાંકરિયા કાર્નિવલ શરૂ કર્યો છે ને તમારી એક્સ વિધાનસભા મણિનગર પાસે, એ બંધ કરાવી દો। 25 થી 31 સુધી શેના કાર્નિવલ, શેનું ક્રિસમસ વેકેશન, આ બધું શું ચાલી રહ્યું છે? પણ આવું જ્યારે ન થાય અને જ્યારે કોઈ પણ સેના આ રીતે ધર્મની રક્ષા કરવા માટે પોતાની જાતે રસ્તા પર ઉતરે, ત્યારે ગાંધીનગરમાં હમણાં જ નવરાત્રી દરમિયાન એક
કોઈ ગરબા આયોજક હતા, સફેદ ઇશ્ક અથવા એવું કંઈક નામ હતું. એ લોકોએ જ્યારે ગરબાનું આયોજન કર્યું, બધા જ સફેદ રંગના કપડાં પહેરીને નવરાત્રિ કરતા હોય, એટલે બહુ જે VIP નવરાત્રિ હતી, બહુ જ મોંઘા પાસ હતા એના, અને મળતા એ નહોતા. એવા પાસવાળી નવરાત્રિમાં જ્યારે તમે તિલક નહીં કરો તો આ કરીશું એમ કરીને ગુંડાગર્દી કરી, ત્યારે પોલીસે માર્યા એ બધાને. એ બજરંગ દળના કાર્યકર્તાઓ હતા, પોલીસે ખૂબ માર્યા અને ગુજરાતની પોલીસે એમને ભગાડ્યા. એટલા માટે કેમ કે આરોપી ફઝલ હોય કે કોઈ સેનાના નામે નીકળેલા આવા માણસો ગુજરાત પોલીસ માટે તો એ સરખા જ છે. એ દરેક માણસો જે કાયદાને પોતાના હાથમાં લઈને પોતાની જાતે એક ખોફ અને ડર પેદા કરવા માંગે છે, ગુજરાત પોલીસ તો એ બધાની સામે સરખો વ્યવહાર કરવાની છે. એટલે આ પત્ર લખાયો છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને. એના પછી હર્ષભાઈ સંઘવી શું કાર્યવાહી કરે છે ખબર નથી, પણ ગુજરાત પોલીસના હાથે ન ચડતા, કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન ન કરતા, જે કંઈ પણ તકલીફો છે એના માટે તમે રજૂઆત કરી શકો. તમને જે યોગ્ય નથી લાગી રહ્યું, તમને એવું લાગે છે કે સમાજમાં કોઈ ખોટા સંદેશ જઈ રહ્યા છે, તમને એવું લાગે છે કે અનાચાર છે, તો ઘરથી શીખવવાની શરૂઆત કરો. એટલે તમારા બાળકોને તમે સેન્ટ ઝેવિયર્સમાં કે બાકીની સ્કૂલમાં ન ભણાવતા. કોઈ પછી પેલા ભલામણ પત્રો લઈને ન જતા નેતાઓના કે નહીં સેટિંગ કરીને અમને તે એડમિશન અપાવી દો ને, એવું ન માનતા. તમે અંગ્રેજી ન ભણાવતા બાળકને, જો તમને એવું લાગતું હોય તો. તમને એવું લાગે કે આ બાકીનો બધો અનાચાર થઈ રહ્યો છે, તો નક્કી કરી રાખજો કે છોકરાઓએ આટલા સેન્ટીમીટરના આટલા કપડાં પહેરવા જોઈએ, છોકરીઓની સ્લીવની સાઇઝ આટલી હોવી જોઈએ. અને આ બધું નહીં હોય તો અમે એવું માનીશું કે આ અનાચાર છે અને આ અશ્લીલતા છે, કેમ કે આ બહુ વિશાળ શબ્દ છે. અને જો એટલો જ બધો વાંધો છે તો બધું જ તમારે લખીને પછી પ્રાઇમ મિનિસ્ટરને ઉપર પત્ર લખવું જોઈએ અને એમને પૂછવું જોઈએ કે આટલું બધા અનાચાર ને અશ્લીલતા સામે તમને વાંધો છે, તો પોર્ન કન્ટેન્ટ કેમ આટલું બધું પીરસાઈ રહ્યું છે અને જોવાઈ રહ્યું છે? શું કામ એવું કન્ટેન્ટ સમાજમાં આટલી વ્યાપક હદે ફેલાઈ રહ્યું છે જે માણસને ભ્રષ્ટ કરી રહ્યું છે? એવો કયો અનાચાર ને અશ્લીલતા છે એ 6 મહિનાની કે પછી બીજા ધોરણની છોકરીઓ બતાવી દે છે કે એ લોકો સુરક્ષિત નથી રહી શકતી? એવો કયો અનાચાર ને અશ્લીલતા સમાજમાં વ્યાપેલી હતી કે જેના કારણે બીજા ધોરણની છોકરી હોસ્પિટલમાં બિછાને છે? એવું સમાજમાં શું થઈ રહ્યું છે? એની સામે શું પ્રયત્નો કર્યા કોઈ પણ સેનાએ? ભગવા બહુ પવિત્ર શબ્દ છે, એ દિવ્યતા અર્પે છે તમને. ભગવાનો મતલબ ત્યાગને સમર્પણને સાથે શૌર્ય પણ છે, પણ એ શૌર્ય પવિત્ર છે. એ કોઈને પણ રસ્તામાં મારવા માટે ને પોતાના પોલિટિકલ ઉપયોગ માટે ને હીરો બનવા માટે નથી. હીરો બનવાના બીજા 10,000 રસ્તાઓ છે. તમે ખૂબ સારા કામ કરીને પણ હીરો બની શકો છો, પણ માત્ર મોરલ પોલિસિંગના નામે જો રસ્તા પર તમે કોઈને હેરાન કરશો તો યાદ રાખજો કે રિયલ પોલીસ ઇઝ ધેર. ગુજરાત પોલીસ છે. અમદાવાદની પોલીસ છોડશે નહીં તમને, કેમ કે માર્યા હતા એ તમને એટલો ઇન્સિડન્ટ યાદ કરાવ્યો. એ પેલો જે ફઝલ છે એ હીરો બનવા નીકળ્યો હતો કે નીકળ જાઓ ને આમ કરો ને તેમ કરો, એની સાથે પોલીસે શું કર્યું એ તમારે યાદ કરવું જોઈએ. એ દ્રશ્યો, એ રીલ જે બનાવે છે ને ગુજરાત પોલીસે, જોજો તમે લૂપમાં ગોઠવીને વારંવાર, કે જો ખોટું કરશો તો કદાચ આ હાલ થશે. એટલે અપેક્ષા રાખીએ કે કોઈને હેરાન ન કરે, લોકોને ઉજવવા દે તહેવાર, એમને જે રીતે ઉજવવો હોય એ રીતે. અને જો એ કશું જે ઉજવવાવાળા લોકો છે એ પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, દારૂ પીને છાકટા બની રહ્યા છે, કેમ કે આ બહુ મોટો પ્રશ્ન છે. નવા વર્ષનું સ્વાગત તમે કેવી રીતે કરશો? રસ્તા પર ચીચિયારીઓ પાડીને, રસ્તો ગંદો કરીને, બૂમો પાડીને, સેલિબ્રેશનના નામ પર છાકટા બનીને હાકટા પાડતા જઈને લોકોની ઊંઘ ખરાબ કરીને આ રીતે નવા વર્ષનું સ્વાગત નથી થતું. અને છતાંય 31st રાતે એવું કરવાવાળા માણસો છે જે તહેવારને સેલિબ્રેશનના નામ પર આ શહેરની ઊંઘ ખરાબ કરે છે, શહેરને ખરાબ કરે છે. બેફામ ગાડીઓ ચલાવશે, બેફામ દારૂ પીશે. અને ગુજરાતની પોલીસ શું ઓલરેડી આવી ગયું છે ગુજરાતમાં દારૂ, એ વહેંચાવાનું છે. ગુજરાતની પોલીસની સામે તમારે એક્ટિવ બસ, તમારે દારૂ પીને બહાર નીકળશો અને પોલીસના હાથે પકડાશો એટલે પોલીસ કેસ કરશે બહુ લાંબા. પણ એ દારૂ પીને છાકટા બનવું ને આ રીતે નવા વર્ષનું સ્વાગત કરવું એ ભારતીયતા નથી એની અંદર. પણ જો કોઈ આવું કરી રહ્યું છે તો એનું રોકવાનું કામ પોલીસનું છે અને પોલીસને પોલીસનું કામ કરવા દેવું જોઈએ. કેમ કે પોલીસને પાસે એમ પણ એમણે રીલ બનાવવા સિવાય ખરેખર બહુ મહત્વના કામ કરવાના છે. અને એમાંય અમદાવાદની પોલીસે તો સાબિત કરવાનું છે કાયદો અને વ્યવસ્થા, તો એમને કરવા દઈએ એવી અપેક્ષા રહેવાની છે. હવે આપણે અપેક્ષા દર વખતે રાખીએ છીએ કે એક મુદ્દા પછી એ અપેક્ષા પૂરી થાય કે ન થાય એક અલગ વિષય છે. ધર્મની વાત અને ધર્મના સ્થાનની પણ બીજી વાત કરવી છે. સતાધાર, સતનો આધાર જ્યાં છે, સૌરાષ્ટ્રની ખૂબ પવિત્ર જગ્યાઓમાંથી એક. અમરેલીમાં એક આવેદનપત્ર અપાયું, કલેક્ટરને આવેદનપત્ર. એમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા હતા. સાવરકુંડલા ધારીના લોકો હતા, એમણે એક રેલી કાઢીને કલેક્ટરમાં આવેદનપત્ર આપવા ગયા. અને એમાં મુદ્દો એ હતો, અમે વિજય બાપુના સમર્થનમાં છીએ અને એમને લઈને જે આખો આ માહોલ બની રહ્યો છે કે એમના આધારે સવાલો જે બધા પૂછાઈ રહ્યા છે એનાથી અસહમત છે. એક તો પૂછવાવાળા વિજય બાપુના ઘરની, એમના સગા છે ત્યાંથી શરૂઆત થાય છે અને પછી ફાંટા પડે છે.
રીતસરથી તમે જ્યારે બંને સાઈડને ઓબ્ઝર્વ કરો તો સમજાય છે કે એક માટે ગાદી ટકાવી રાખવાનો અને બીજા માટે ગાદી મેળવવાનો સંઘર્ષ છે. એક પણ બાજુ તમે સ્પષ્ટતાથી એવું નથી કહી શકતા કે આ છે 100% સાચા. કોઈ જ 100% સાચું નથી આ વિવાદમાં. બંનેના એવા પાસા છે કે જે પ્રશ્ન કરવા મજબૂર કરે છે. થોડા વર્ષો પહેલા એમાં એક સ્ત્રી પાત્ર છે જે મોટા ભાગે આવી વિવાદોમાં દરેક જગ્યાએ આવતું જ હોય છે. આ સ્ત્રી પાત્રનું અહીંયા નામ ગીતાબેન વ્યાસ છે. ગીતાબેન વ્યાસ કથિત રીતે વિજય બાપુના પ્રેમિકા છે એવું કહેવાય રહ્યું છે અને એ પ્રેમિકા હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે એનો જવાબ વિજય બાપુ આપી શકે ને જવાબ આપશે તો એને બધા બહુ સાચો માનશે એવું એટલે અવકાશ નથી, કેમ કે વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ વચ્ચે એ સંબંધો તો છે જ કે જે ભાઈ બહેનના કે ગુરુ શિષ્યના નથી. એ બહુ સ્પષ્ટ ઘણા બધા સંવાદો પરથી સામે આવ્યું છે. થોડા વર્ષો પહેલા આ ગીતાબેન વ્યાસ એવા વ્યક્તિ કે જેમને ખાસા વર્ષો પહેલા એટલે મુક્તાનંદ બાપુ, ચલાડાના બાપુ આ બધાની હાજરીમાં જે તે સમયે સત્તાધારના ભક્તોનું એક સંમેલન મળ્યું અને જેમાં એમના પર પ્રવેશબંધી લગાવવામાં આવી હતી એ જગ્યાએ. એનું કારણ એ હતું કે ત્યાંના જે ભક્તો છે એ લોકો એવું કહેતા હતા સતત કે બહેન બહુ જ ટણી સાથે વાત કરે છે, ગાળું કાઢે છે, ખરાબ રીતે અમારી સાથે વર્તન કરે છે અને આ બધું કયા આધાર પર એ કરી શકે છે. તો એનો આધાર અને બાકીની બધી વાતો એ વિજય બાપુ સાથે લઈ જતી હતી એ વાત અને વિવાદને. એટલે વિજય બાપુ 100% દૂધે ધોયેલા હોય એ સ્પષ્ટ નથી. સામે એ છે કે કોઈ 100% દૂધે ધોયેલું નથી તો એની સામે આરોપ લગાવવાવાળા છે એ પણ 100% દૂધે ધોયેલા હોવા જોઈએ એવી અપેક્ષા હોય છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં બધી હકીકતોની વચ્ચે પણ વિજય બાપુ તરફનું પલડું એટલે વધારે ભારે દેખાઈ રહ્યું છે કેમ કે સુરતથી લઈને અમરેલી સુધી એ જગ્યા સાથે જોડાયેલા ભક્તો એમને સમર્થન આપી રહ્યા છે. સાધુ સંતો મુલાકાત પર પહોંચ્યા હતા, ડીજી વણજારા પણ પહોંચ્યા હતા. એ બધાએ જ એમને સમર્થન જાહેર કર્યું છે અને કહ્યું છે કે અમે વિજય બાપુના સમર્થનમાં છીએ. સરકાર આની અંદર જો દાખલ થાય છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે, ચેરિટી કમિશનર પાસે આ મામલો જાય છે તો પણ વિજય બાપુ તરફી જ આખી આ વાત અને વાતાવરણ જશે એ સામે છે. પણ જે સતનો આધાર હોય ત્યાં અસતના ખેલ ન હોવા જોઈએ. જે સતનો આધાર હોય એની પવિત્રતા જાળવવાની એ વ્યક્તિ પર ફરજ આવે છે જે વ્યક્તિ ખૂબ બધી જવાબદારીઓ સાથે પદ અને ગાદી પર છે. ત્યાં એવું તમે અપેક્ષા ના રાખી શકો કે ભાઈ દરેક માણસની એક દુખતી રગ હોય છે, એમ વિજય બાપુની દુખતી રગ છે ગીતાબેન વ્યાસ. તો એ જ્યારે તમને કોઈ માણસથી ઉપર અને અલગ રીતે જુએ છે ત્યારે તમારી પાસે એવી બેઝિક પ્રાથમિક અપેક્ષા રાખે છે કે તમે એ સ્ત્રી પાત્રમાં કે એ લાગણીના સંબંધોમાં ન ફસાઈ જાઓ જેના કારણે અને એના આધાર પર એ સ્ત્રી બાકીના બધા લોકો સાથે ખૂબ વધારે ખરાબ વર્તન કરે જે એમની પાસે અપેક્ષા ન હોય કરવાની. એવા અનેક વિડીયોઝ ને દ્રશ્યો સામે આવ્યા. આ વિવાદમાં અંતે તો વિજય બાપુ તરફી આખી વાત અને માહોલ થતો જોવાઈ રહ્યો છે, પરંતુ છતાંય એ પ્રશ્નોથી પર નહીં જઈ શકે વિજય બાપુ. એમણે એક દિવસે તો એ વાતનો જવાબ આપવો પડશે કે જે આપા ગીગાનો સતનો આધાર હતો એ જગ્યા પર આવા છાંટા ઉડ્યા એવું વર્તન એમણે શું કામ કર્યું. જે દ્રશ્યો સામે આવ્યા છે એમના સમર્થનમાં મહેશ કસવાલા સહિતના નેતાઓના સાંભળીએ. સત્તાધાર એ જાગતું પીરાણું આખા સૌરાષ્ટ્રની આખા ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુની સામે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું. અમે લોકો સત્તાધારની સાથે છીએ, માનનીય વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં કરવી. દરેક સમાજ ના અગ્રણીઓ સાથે જે સત્તાધારની જે ઘટના બની છે, જે સત્તાધાર અને પરમ પૂજ્ય વિજય બાપુને બદનામ કરનાર લોકો છે જે અત્યારે પૂરા સાંજની જેમ ફરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેઓ અવનવું મુદ્દા રાખે છે સત્તાધાર વિરુદ્ધ. એની સામે સાહેબ આપ શ્રી સરકારમાં તો આપને અમે આવેદનપત્ર લેવા આવ્યા છીએ. આપ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો અમે એવી તમામ જે સમાજના આગેવાનો છે એ વતી અમે તમને વિનંતી કરીએ છીએ કે સરકારને આપ અહીંયાથી પ્રેશર કરી જે કાંઈ લોકો આમાં સંડોવાયેલા છે એમને કડકમાં કડક સજા થાય એવી અમારી સર્વની વિનંતી છે.
અને છેલ્લી વાત એક એવા વાયરસની કરીએ જે વાયરસ ઓળખાઈ રહ્યો છે ડીંગા વાયરસ તરીકે. ડીંગા વાયરસ વિશે એક વિડીયો રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વિટર પર જ્યારે શેર કર્યો ત્યારે એ વિડીયો જોતાની સાથે જ મારા મનમાં એક ફિલ્મ આવી જેનું નામ છે કિંગ્સમેન, એટલે કિંગ્સમેન 2 2017માં આવેલી એક ફિલ્મ જ્યારે હું જોઈ રહી હતી ત્યારે એની અંદર એક એવો સીન આવે છે કે ડ્રગ્સનો યુઝ કર્યા પછી એની અંદર એક વાયરસ નાખી દેવામાં આવે છે અને એની અસરો એવી થાય, આડઅસરો એવી વાયરસની, કે જેને કારણે વ્યક્તિ એક જગ્યાએ સ્થિર ઊભો ન રહી શકે, એ સતત નાચ્યા કરે અને પછી નાચતા એક અવસ્થામાં પહોંચે, એનો એન્ટીટોડ એને ન આપવામાં આવે તો માણસ મૃત્યુ સુધી ખેંચાઈ જાય. એ કિંગ્સમેન 2માં જે દ્રશ્યો હતા કંઈક એક્ઝેક્ટ એ પ્રકારના જ દ્રશ્યો ડીંગા વાયરસના પીડિતોના દ્રશ્યો છે. અને આપણે ત્યાં આજુબાજુ થઈ રહેલી ઘણી બધી ગતિવિધિઓ અને પ્રક્રિયાઓ, મને એવું થાય છે કે પહેલાં ફિલ્મ બને છે ને પછી એવું બધું વાસ્તવમાં થાય છે. એટલે આવું ખરેખર કેવી રીતે થતું હશે એ ખબર નથી. આ માત્ર સંશય છે, આની પાછળ કોઈ તર્ક કે લોજિક નથી, માત્ર એક પ્રશ્ન છે જે મનમાં થઈ રહ્યો છે. જે જેણે પણ એ પ્રકારની ફિલ્મ જોઈ હોય ને ફિલ્મો જોયાના ખાસા બધા વર્ષો પછી એવું વાસ્તવમાં થતું જુએ ત્યારે એ વાંચેલી વાર્તાઓ, જોયેલા મૂવી એ બધું જ આંખોની સામે આવતું હોય છે. સૌથી પહેલાં ડીંગા વાયરસના પીડિતનો વિડીયો જોઈએ ને એના પરથી તમને ખબર પડશે કે વાયરસનું નામ ડીંગા શું કામ આપવામાં આવ્યું છે. વિડીયો યુગાન્ડાનો છે. યુગાન્ડાના એક પર્ટિક્યુલર જિલ્લામાં આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એ વાયરસ છે કે કેમ એ પણ ખબર નથી હજી સુધી, કેમ કે કોઈ જેવું તારણ સામે આવ્યું નથી. અત્યાર સુધીમાં 300 કેસ છે એ સામે આવી ગયા છે. એનો કોઝ શું, મૂળ કારણ શું, એ હજી ખબર નથી. આપણી પાસે એના 5W1Hમાંથી બહુ સરળ રીતે આપણી સામે જવાબ એ છે કે એના સિમ્પટમ શું છે. તો એના લક્ષણોમાં છે કે તમે એકદમ અનકન્ટ્રોલ્ડ તમારા શરીરમાં, તમારા પગ છે, આખું શરીર છે એ શેક થવા માંડે, ધ્રુજારી આવવા માંડે અને તમે ટૂંકમાં સતત ડાન્સ કર્યા કરો, સીધા ઊભા ન રહી શકો, તમને ખૂબ તાવ આવે, તમને એક્સ્ટ્રીમ વીકનેસ, તમને નબળાઈ અનુભવાય શરીરમાં અને સૌથી મોટું તમને પેરાલિસિસ પ્રકારનું તમારા શરીરમાં ફીલ થવા માંડે. યુગાન્ડાની સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે 300 કેસ થયા, કોઈ જ ફેટાલિટી નથી, મતલબ કોઈ મૃત્યુ નથી પામ્યું અને 1 અઠવાડિયામાં રિકવર થઈ જાય છે. વર્ષ 1518માં ડાન્સિંગ પ્લેગ નામે એક બીમારી આવી હતી ને જેમાં કોઈ જ કારણ વગર લોકો ડાન્સ કરતા રહેતા હતા. એ બીમારીના ખાસા વર્ષો પછી આ પ્રકારની બીમારી છે 2024માં યુગાન્ડામાં જોવામાં આવી છે. આ બીમારીમાં ફેટાલિટી નથી અને એટલા જ માટે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ આખી દુનિયામાં મને ખબર નથી આ બાયો વેપન છે કે કેમ. કોરોના માટે પણ એનો કોઈ ચોક્કસ જવાબ નથી કે કુદરતી કોઈ વાયરસ હતો કે પછી લેબોરેટરીમાં ગ્રોન કરેલો એક વાયરસ હતો. પણ દુનિયા સંકટોની સામે તો ઝઝૂમી રહી છે. એ હકીકતનો સ્વીકાર કરવો પડશે. આ દુનિયા હવે એ દિશામાં જઈ રહી છે કે જ્યાં હવે યુદ્ધ માટે શસ્ત્રની અને પછી આમ બોમ્બથી ઉડાવી નાખવાની કે પછી આમ તોપ ગોળાની જરૂર બહુ ઓછી પડવાની છે. આ દુનિયામાં હવે શસ્ત્ર IT બનવાનું છે. આ દુનિયામાં સૌથી મોટું શસ્ત્ર બાયોવેપન એટલે કે જીવાણુ અને વિષાણુ બનવાના છે. એવા સમયમાં આપણે શું કરી શકીશું એ આપણા હાથમાં ખબર નથી. આપણી સામે આજુબાજુ શું છે, બસ આપણે સાવધાન રહીએ, માહિતી મેળવતા રહીએ, એના સંભવિત ખતરાઓ વિશે જાણતા રહીએ અને એનાથી બચવાનો પ્રયાસ કરતા રહીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, જ્યાં સુધી આપણે આ વિશ્વમાં અને આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરીએ. પ્રદૂષણ આપણાથી પણ જો 0.0001% પણ આપણાથી રોકાઈ શકતું હોય, આપણા પ્લાસ્ટિક ન ફેંકવાથી આપણે જો થોડું ઘણું પણ પર્યાવરણને મદદ કરી શકતા હોઈએ, આપણે લાઇટ પંખા સમયસર બંધ કરવાથી કોઈ મદદ કરી શકતા હોઈએ, આપણે રસ્તા પર ન થૂંકવાથી અને વ્યસન ન કરવાથી પોતાની જાત અને પૃથ્વી બંનેને જો સારી રાખી શકતા હોઈએ તો શું કામ એનો પ્રયત્ન ન કરીએ. ચાલો કોશિશ કરીએ. નમસ્કાર.